ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવી. નમસ્તે બાળકો, હું છું પોપટ. આ પાઠમાં તમારું સ્વાગત છે. આવો જોઈએ કે આ પાઠમાં આપણે શું શીખીશું. ગબડવું અને સરકવું, તેના વચ્ચેનો તફાવત તથા ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવી. આજે છોટુ અને પિંકી તેની મમ્મી સાથે બગીચામાં હિંચકા ખાવા આવ્યા છે. મમ્મી, મારે આ લપસણી પર બેસવું છે. હા મમ્મી, મારે પણ. સારું બાળકો, જાઓ તમે. છોટુ અને પિંકી વારાફરતી લપસણી પર ચડવા લાગ્યા. છોટુના ખિસ્સામાં દડો હતો અને લપસણી પરથી લપસતી વખતે તે તેના ખિસ્સામાંથી બહાર આવી ગયો. અરે છોટુ, તારો દડો પણ તારી જોડે લપસી ગયો. પિંકી, દડો લપસતો નથી, ગબડે છે. મમ્મી, ગબડવું શું હોય છે? જુઓ બાળકો, કેટલીક વસ્તુઓ સરકે છે જેને આપણે સરકવું કહીએ છીએ અને કેટલીક ગબડે છે જેને આપણે ગબડવું કહીએ છીએ. જાણવા માટે કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે છે, આપણે કેટલીક વસ્તુઓ લઈ આવીએ છીએ. જાઓ પિંકી, તું હવે પાણીની બોટલ અને લાકડાની ફૂટપટ્ટી લઈ આવ. અને છોટુ, તું આ ટિફિનનો ડબ્બો અને ઊનનું પિલ્લું લઈ આવ. સારું મમ્મી. પિંકી પાણીની બોટલ અને લાકડાની ફૂટપટ્ટી લઈ આવી અને છોટુ ટિફિનનો ડબ્બો અને ઊનનું પિલ્લું લઈ આવ્યું. આવો જોઈએ કે હવે તે શું કરી રહ્યા છે. છોટુ, પિંકી, તમે એક એક કરીને વસ્તુઓ અહીં લઈ આવો અને પછી આ લપસણી પર મૂકીને જુઓ કે શું તે ગબડી રહી છે કે સરકી રહી છે. આ જો પિંકી, પાણીની બોટલ ગબડીને નીચે આવી ગઈ અને છોટુ, તારો ટિફિનનો ડબ્બો સરકીને નીચે આવ્યો. મમ્મી, હું આ લાકડાની ફૂટપટ્ટી મૂકીને જોઉં છું. મમ્મી, આ તો સરકીને નીચે આવી ગઈ. હા પિંકી, લાકડાની ફૂટપટ્ટી સરકીને નીચે આવી ગઈ. મમ્મી, હું આ ઊનનું પિલ્લું મૂકીને જોઉં. હા છોટુ, જુઓ. મમ્મી, આ ઊનનું પિલ્લું તો ગબડીને નીચે આવી ગયું. સાચું કહ્યું છોટુ. આનો અર્થ એ છે મમ્મી કે જેટલી પણ ગોળાકાર વસ્તુ હોય છે તે ગબડે છે અને બાકીની વસ્તુઓ સરકે છે. સાચું ને મમ્મી? હા છોટુ, જે વસ્તુઓની સપાટી ગોળાકાર હોય છે તે વસ્તુઓ ગબડે છે. જેમ કે આ નારંગી ગોળાકાર છે તો એ ગબડશે અને આ પુસ્તકની એક પણ સપાટી ગોળાકાર નથી તો આ સરકશે. બાળકો, તમે જોયું, જે વસ્તુઓની સપાટી ગોળાકાર હોય છે તે ગબડે છે અને જે વસ્તુઓની કોઈ સપાટી ગોળાકાર નથી હોતી તે સરકે છે. આપણે ગબડતી અને સરકતી વસ્તુઓના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું. ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવાના રસપ્રદ ઉદાહરણ. છોટુ અને પિંકી શાળાએથી ઘરે આવીને કેરમ રમી રહ્યા છે. પિંકી, તને યાદ છે આપણને શાળાએથી ગબડતી અને સરકતી વસ્તુઓની યાદી બનાવવાનું કહેવામાં આવ્યું છે. હા છોટુ, મને યાદ છે. આ રમત પછી આપણે યાદી બનાવી લઈએ. પરંતુ છોટુ, એ કઈ રીતે ખબર પડશે કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે છે? એ તો વિચારવું પડશે, પણ પહેલા એ જો કે મેં કુકડીને કાણામાં નાખી દીધી. અરે છોટુ, આ કુકડીઓ તો સરકીને કાણામાં જઈ રહી છે. અરે વાહ, આપણને મળી ગયું એક ઉદાહરણ. ચાલો પિંકી, આવી જ રીતે બીજી પણ વસ્તુઓને ધકેલીને જોઈએ. પિંકી અને છોટુએ પોતાના ઘરમાંથી કેટલીક વસ્તુઓ ભેગી કરી લીધી. છોટુ, હવે આને આપણે કેરમ બોર્ડ પર ધકેલીને જોઈએ. પણ પિંકી, આ કેરમ બોર્ડ તો ખૂબ જ નાનું છે. આના પર તો આ બધી વસ્તુઓ આવશે જ નહીં. તો આના પર કઈ રીતે આપણે વસ્તુઓ મૂકીશું? તો આપણે ભોયતળિયા પર બધી વસ્તુઓને ધકેલીને જોઈએ કે કઈ વસ્તુ ગબડી રહી છે અને કઈ વસ્તુઓ સરકી રહી છે. છોટુ અને પિંકીએ એક એક કરીને વસ્તુઓને ભોયતળિયા પર ધકેલવાનું શરૂ કરી દીધું. ચાલો પહેલા પાણીની બોટલને ધકેલીએ. આ તો ગબડી રહી છે.
હવે આ પુસ્તક ધકેલીને જોઈએ. આ તો સરકી રહ્યું છે. હવે પેન્સિલનો વારો. અને આ ગબડી ગબડીને જઈ રહી છે. હવે સંચારને ધકેલીએ. આ સરકી રહ્યો છે છોટુ. જેટલી વસ્તુઓની સપાટી ગોળાકાર છે તે ગબડે છે અને જે વસ્તુઓની સપાટી ગોળાકાર નથી તે સરકી રહી છે. હા પિંકી, તો બાળકો, શું તમે જણાવી શકો કે આ વેલણ સરકશે કે ગબડશે? તમે સાચું કહ્યું બાળકો. આ વેલણની સપાટી ગોળાકાર છે, તો આ વેલણ ગબડશે. અને આ પેન્સિલનો ડબ્બો સરકશે કે ગબડશે? આ પેન્સિલના ડબ્બાની સપાટી ગોળાકાર નથી, તો આ પેન્સિલનો ડબ્બો સરકશે. તો બાળકો, તમે જોયું કે જે વસ્તુઓની સપાટી ગોળાકાર હોય છે તે ભોયતળિયા પર ગબડે છે અને જેની સપાટી ગોળાકાર નથી હોતી તે ભોયતળિયા પર સરકે છે. આપણે ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવાના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ અને કેટલીક સામાન્ય ભૂલો વિશે શીખીશું જે ન કરવી જોઈએ. ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવામાં થતી સામાન્ય ભૂલો. આપણે શીખીશું એવી વસ્તુઓ જે ગબડે પણ છે અને સરકે પણ છે. છોટુ અને પિંકીનો આજે સંગીતનો વર્ગ છે. છોટુ ઢોલક વગાડતા શીખે છે અને પિંકી વાંસળી વગાડતા. સંગીત શીખવાડતા સાહેબે વર્ગમાં તે બંનેને અભ્યાસ કરવા માટે થોડોક સમય આપ્યો. છોટુ, મારે પણ ઢોલક વગાડવું છે. મને પણ આપ. પિંકી, આ ઢોલક તો ગબડે છે. હા છોટુ, તેની આ સપાટી ગોળાકાર છે ને એટલે. થોડી વાર પછી પિંકીની નજર બીજા ઢોલક પર પડી. અરે છોટુ, આ જુઓ, આ ઢોલક તો આપણે સરકાવી પણ શકીએ છીએ. પિંકી, તે સાચું કહ્યું. આનો અર્થ ઢોલક એક બાજુએથી ગોળાકાર છે અને બીજી બાજુએથી ગોળાકાર નથી. ગોળાકાર સપાટીથી ઢોલક ગબડશે અને જે સપાટી ગોળાકાર નથી તે સપાટીથી ઢોલક સરકશે. આનો અર્થ આ ઢોલકને આપણે સરકાવી પણ શકીએ છીએ અને ગબડાવી પણ શકીએ છીએ. સાચું કહ્યું તે પિંકી. ચાલો હવે તું વાંસળી વગાડ અને હું ઢોલક વગાડું છું. તો બાળકો, તમે જોયું કે એક જ વસ્તુ સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે. છોટુ અને પિંકી સંગીતના વર્ગમાંથી ઘરે પાછા આવ્યા પછી કેટલીક બીજી એવી વસ્તુઓ જોવા લાગ્યા જેને આપણે સરકાવી પણ શકીએ છીએ અને ગબડાવી પણ શકીએ છીએ. આપણી જોડે કેટલીક વસ્તુઓ છે. આવો જોઈએ આમાંથી કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે. આ છે લખોટી. આ ફક્ત ગબડી શકે છે કારણ કે આની સપાટી ગોળાકાર છે. આ છે ડબ્બો. તે ફક્ત સરકી શકે છે કારણ કે તેની એક સપાટી ગોળાકાર નથી. હવે જોઈએ આ ટીનના ડબ્બાને. આ સરકી શકે છે કારણ કે આની સપાટી ગોળાકાર નથી અને સાથે તે ગબડી પણ શકે છે કારણ કે તેની આ સપાટી ગોળાકાર છે. અને બાળકો, આ છે તરબૂચ. આ ગોળાકાર છે. આનો અર્થ આ ગબડે છે. તો બાળકો, આપણે શીખ્યા કે કેટલીક વસ્તુઓ સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે કારણ કે તેમની કેટલીક સપાટી ગોળાકાર હોય છે અને કેટલીક સપાટી ગોળાકાર નથી હોતી. તો બાળકો, હવે તમને સરળતાથી સમજાઈ ગયું છે કે કઈ વસ્તુ માત્ર ગબડે, કઈ વસ્તુ માત્ર સરકે અને કઈ વસ્તુ ગબડી પણ શકે અને સરકી પણ શકે. હવે આપણે આગળનું પેજ જોઈએ. ચાલો આપણે સરકીએ. ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે. તમે પણ રમો અને જુઓ કે ગોળી એટલે કે આ સ્ટ્રાઈકર છે તે ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે સરકે છે. પછી આ છોકરો છે તે શું કહે છે, મારી ગોળી સરકવાને બદલે ઉછળી ગઈ કારણ કે જો જોશથી મારો તો ગોળી ઉછળી જાય છે. નીચે આપેલ ચિત્રમાં વર્તુળમાં ગબડતી વસ્તુઓ માટે ખરાની નિશાની અને સરકતી વસ્તુ માટે ખોટાની નિશાની કરવાની છે. અહીં આપણને ઘણી વસ્તુઓ આપેલી છે. તે જે સ્થિતિમાં આપેલી છે તે રીતે આપણે ખરા ખોટા કરવાના છે. પહેલે જોઈએ, આ છોકરી છે તે
સરકી જશે. પછી આ કેપ આપેલી છે, પછી આપેલી છે બીજી ટોપી, તો એ સરકીને જાય છે, તો તેના માટે ખોટાની. પછી આપણને રોલ આપેલો છે, તે ગબડે છે, તો તેના માટે ખરાની. ઢોલક છે તે ગબડે છે, તો તેના માટે ખરાની. આ જે ઉંદર છે તે બોક્સને સરકાવીને લઈ જાય છે, તો તેમાં ખોટાની. અને દડો છે તે ગબડે છે, તો તેમાં ખરાની. હવે તમારી આસપાસના વિસ્તારમાં જુદી જુદી વસ્તુઓ એકઠી કરો અને નક્કી કરો કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે. તેમાં તમે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, પેન, બોટલ, કંપાસ બોક્સ એવી ઘણી બધી વસ્તુઓ લઈ શકો છો કે જે ગબડતી હોય, સરકતી હોય. અને ગબડતી અને સરકતી હોય તેવી વસ્તુઓ પણ તમે લઈ શકો છો, જેવી કે ગ્લાસ, સિક્કો, ડીશ, ડ્રમ, હાથમાં પહેરવાની વીંટી, આવી ઘણી બધી વસ્તુઓ તમે લઈ શકો છો. નીચેની વસ્તુઓ ગબડે છે, સરકે છે કે પછી ગબડે પણ છે અને સરકે પણ છે, તે શોધી ખરા કે ખોટાની નિશાની કરો. હવે અહીં આપણને થોડી વસ્તુઓ આપેલી છે. તેમાં શું કહેલું છે? ગબડે છે, સરકે છે, ગબડે અને સરકે છે. બંને વસ્તુ થતી હોય તો તેમાં ખરાની નિશાની કરવાની. હવે દડો જોઈએ. દડો માત્ર ગબડશે, સરકશે નહીં, અને ગબડે અને સરકે બંને પણ કરી શકશે નહીં. તો આ રીતે તમારે ખરા અને ખોટાની નિશાની કરવાની છે. હવે જોઈએ પેન્સિલનું ખોખું, તો તે ગબડી શકશે નહીં અને સરકી શકશે, અને બંને વસ્તુ કરી શકશે નહીં. પુસ્તક આપેલું છે, તે ગબડી શકશે નહીં, સરકી શકશે અને બંને વસ્તુ કરી શકશે નહીં. નારંગી આપેલી છે, તો તે માત્ર ગબડી શકશે, સરકી શકશે નહીં અને બંને વસ્તુ પણ કરી શકશે નહીં. બોટલ આપેલી છે, તો બોટલને જો ઊભી રાખીને સરકાવશો તો તે સરકી જશે, પરંતુ જો આડી મૂકીને ગબડાવશો તો તે ગબડી પણ શકશે, એટલે તે બંને વસ્તુ કરી શકશે. હવે જે આ આઈસ્ક્રીમનું બોક્સ આપેલું છે તેની નીચેની સપાટી અને ઉપરની સપાટી ગોળ છે, પરંતુ બાજુની સપાટી ચોરસ છે, તો તે ગબડી પણ શકશે, સરકી પણ શકશે અને ગબડી અને સરકી બંને કરી શકશે. ચમચી આપેલી છે, તો તે ગબડી શકશે નહીં, માત્ર સરકી શકશે અને બંને વસ્તુમાં આવશે નહીં. હવે આ કોન બનાવીને પેપરનો કોન બનાવેલો છે, તે માત્ર ગબડી શકશે, તે સરકી શકશે નહીં અને બંને વસ્તુ કરી શકશે નહીં. જો તમને ન સમજાય તો આગળનો વિડીયો એકવાર હજી જોઈ લેજો અને પછી આ બોક્સ તમે કમ્પ્લીટ કરજો, એટલે સરળતાથી સમજાઈ જશે. આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.